પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પવિત્ર બાઇબલમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને જીવન બદલનાર વચન ઉપર મનન કરવા જઈ રહ્યા છે. આ વચન માત્ર શબ્દ નથી, પરંતુ આપણું જીવન સાચી દિશામાં લઈ જતું દૈવી માર્ગદર્શન છે. ચાલો આજે આપણે મળીને પ્રભુના પવિત્ર સંદેશને સમજીએ. આજનું પવિત્ર વચન તીતસ અધ્યાય 2 કડી 8. જે કાંઈ બોલે તે એવું સાચું બોલજે કે કોઈ દોષ ન કાઢી શકે. એટલે આપણે વિશે કશું ઘસાતું બોલવાનું ન મળતા વિરોધીઓના હાથ હેઠા પડશે. ભાઈઓ અને બહેનો, આજનું આ પવિત્ર વચન બહુ જ ખાસ છે આપણા માટે, કેમ કે આજના આ પવિત્ર વચનથી પ્રભુ આપણને આપણા દુશ્મનો સામે કેવી રીતે જીત મેળવી શકાય તેના વિશે વાત કરી રહ્યા છે. આપણે એવું તો શું કરીએ જેનાથી આપણા દુશ્મનોના જે હાથ આપણી ઉપર ઉઠે છે તે નીચે પડે? તો આજના આ પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે, તું જે કંઈ બોલે એવું સાચું બોલજે. પ્રભુ એક વાત અહીં આપણે શીખવાડવા માંગે છે અને કહેવા માંગે છે, જે વ્યક્તિ પ્રભુની આજ્ઞામાં ચાલતો હશે, તેમનો નિયમ પ્રમાણે જીવન જીવતો હશે, તે વ્યક્તિ પાસે પ્રભુનો સાથ હંમેશા હશે. પછી ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કેમ ના હોય, આપણા જીવનમાં આપણા વિરુદ્ધ પણ પ્રભુ આપણે જીત અપાવશે, કેમ કે આપણે પ્રભુ પ્રમાણે જીવન જીવીએ છીએ તેના માટે. એટલે આજના આ પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા સાચું બોલવું, કેમ કે જો આપણે એકવાર જૂઠું બોલીશું તો એક જૂઠને છુપાવવા માટે બીજા 10 જૂઠ બોલવા પડશે, અને ત્યારે આપણે આપણા ઈશ્વરથી દૂર જતા રહીશું, કેમ કે આપણે તેમના વિરુદ્ધ કાર્ય કર્યું છે એટલા માટે. જૂઠું બોલવાથી આપણે આપણી માટે ખાડો ખોદીએ છીએ, તેમાં આપણે પોતાને ધક્કો મારીએ છીએ. આપણે આપણા પગ પર જ કુહાડી મારીએ છીએ, એ બરાબર થયું. ભાઈઓ અને બહેનો, સાચું બોલવાથી આપણે પ્રભુના નિયમમાં રહીએ છીએ. આ સમયે પ્રભુનો વાસ આપણી સાથે હોય છે. સાચું બોલવાથી આપણો જે વિશ્વાસ હોય તેને બતાવી રહ્યા હોઈએ છીએ, અને તેમજ પ્રભુનો જે આપણા પર વિશ્વાસ હોય છે તે પણ સાચો સાબિત થાય છે. એટલે આપણે હંમેશા સાચું બોલતા હોઈએ તો પછી પ્રભુ પણ આપણી જે ખરાબ પરિસ્થિતિ હોય કે આપણી સામે આપણો દુશ્મન હોય તેનાથી આપણે છુટકારો આપે છે. અને સાચું બોલવાથી આપણો દુશ્મન પણ આપણામાં કોઈ વાંક કાઢી શકતો નથી. દુશ્મન ચાહે છે કે આપણે જૂઠું બોલીને ફસાઈ જઈએ, પણ સાચું બોલીને આપણે આપણી જાતને બચાવી લઈએ છીએ. પ્રભુ આપણને આજે સાચું બોલવાનું શીખવાડી રહ્યા છે, જેથી કરીને આપણે આપણા દુશ્મનો સામે, ખરાબ પરિસ્થિતિઓ સામે આપણે જીતી શકીએ. પ્રભુનો આભાર કે આપણને શું કરવાથી આપણા દુશ્મન એટલે કે વિરોધીઓના હાથ કેવી રીતે નીચે પાડવા તે શીખવાડ્યું. ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચનમાં પ્રભુ આપણને એક મહત્ત્વની વાત શીખવે છે, હંમેશા સાચું બોલવું. કારણ કે જ્યાં આપણે સાચું બોલીએ છીએ, આપણે પ્રભુની આજ્ઞામાં ચાલીએ છીએ, પ્રભુનો સાથ આપણા જીવનમાં રહે છે, આપણો વિશ્વાસ મજબૂત બને છે, વિરોધીઓના આપણા સામે કોઈ દોષ કાઢી શકતા નથી. પરંતુ જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે એક જૂઠું છુપાવવા માટે આપણે ઘણા જૂઠ બોલવા પડે છે, અને આ રીતે આપણે ધીમે ધીમે ઈશ્વરથી દૂર જઈએ છીએ. સાચું બોલવું એ માત્ર સારા સ્વભાવની વાત નથી, પરંતુ એ આપણા આત્મિક જીવનની જીતનો માર્ગ છે. જ્યારે આપણે સત્યમાં ચાલીએ છીએ ત્યારે પ્રભુ પોતે આપણું રક્ષણ કરશે, અને કોઈ પણ દુશ્મન આપણા જીવન ઉપર જીત મેળવી શકતો નથી. આથી આજે પ્રભુ આપણને આમંત્રિત કરે છે, સત્યમાં ચાલો, સત્ય બોલો અને જીતનો અનુભવ કરો. પ્રિય ભાઈઓ અને બહેનો, ચલો આજે આપણે પ્રભુ સમક્ષ એક નિશ્ચય કરીએ કે આપણે હંમેશા સત્યમાં ચાલીશું, સત્ય બોલીશું અને આપણા જીવન દ્વારા પ્રભુને મહિમા આપીશું. પ્રભુ આપણે શક્તિ આપે કે આપણે દરેક પરિસ્થિતિમાં સત્યને પકડી રાખી શકીએ અને આપણા જીવન દ્વારા આ દુનિયાને પ્રકાશ બતાવી શકીએ. જો આ પવિત્ર સંદેશ તમને આશીર્વાદરૂપ બન્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી વધુ લોકો સુધી પ્રભુનો પ્રેમ અને સત્ય પહોંચી શકે. પ્રભુ ઈસુની કૃપા અને શાંતિ આપ સૌ સાથે રહે. આમીન. તમારો આભાર.